વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. કાર્બનિક રસાયણનું છેલ્લું ચેપ્ટર. ધોરણ 11માં આપણે કાર્બનિક રસાયણમાં 3 ચેપ્ટરો આવેલા છે. ચેપ્ટર નંબર 12 જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી, ચેપ્ટર નંબર 13 હાઇડ્રોકાર્બન અને છેલ્લું ચેપ્ટર નંબર 14 પર્યાવરણીય રસાયણ વિજ્ઞાન, એન્વાયરમેન્ટલ કેમિસ્ટ્રી. તમે ઘરે વાંચો તો પણ આપણે એટલું સરસ મજાનું ચેપ્ટર છે, બરાબર છે. JEE અને નીટના પોઈન્ટ ઓફ વ્યૂ આ ચેપ્ટરનું કોઈ ખાસ એટલું મહત્વ રહેતું નથી, પરંતુ આજના જીવનની અંદર, બરાબર છે, અને એમાં પણ પર્ટિક્યુલરલી ભારત જેવા દેશની અંદર જો આપણે રહેતા હોઈએ તો પ્રદૂષણ અને પ્રદૂષણથી તો કે સજીવ બચાવ કરવા માટે આપણે આ ચેપ્ટરને વ્યવસ્થિત સમજવું જોઈએ. તો ચેપ્ટર મજાનું છે, બરાબર છે, રીડેબલ એટલે કે વાંચીને પણ તૈયાર કરી શકાય તેવું ચેપ્ટર છે. એટલે આ ચેપ્ટર આપણે ખૂબ જ ઝડપથી ઓછા સમયની અંદર ચેપ્ટર પૂરું કરીશું. તો શરૂઆત કરીએ આપણે ચેપ્ટર નંબર 14 પર્યાવરણીય રસાયણ વિજ્ઞાન. મિત્રો, પર્યાવરણ એટલે શું? તો કે સામાન્ય રીતે આપણી આજુબાજુ જે છે તે બધું જ પર્યાવરણ છે. એટલે કહી શકાય કે સામાન્ય રીતે આપણી આસપાસનું જે બધું છે તે બધું જ સંયુક્ત રીતે પર્યાવરણ કહેવાય. તો પર્યાવરણમાં હજુ વ્યવસ્થિત ખબર પડતી નથી. તો પર્યાવરણની અંદર સામાન્ય રીતે ભૌતિક પ્રક્રિયાઓ, ભૌતિક જગત, રાસાયણિક પ્રક્રિયાઓ, જૈવિક જગત, તેથી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ તથા સામાજિક પરિબળોનો તો કે આ પર્યાવરણીય રસાયણ વિજ્ઞાનની અંદર સમાવેશ કરવામાં આવે છે. મિત્રો, પર્યાવરણીય રસાયણ વિજ્ઞાન જે છે, બરાબર છે, એની અંદર આપણે તો કે રાસાયણિક અને જૈવ રાસાયણિક પ્રક્રિયાઓનો આપણે વૈજ્ઞાનિક અભ્યાસ કરવાનો છે. તો સામાન્ય રીતે ધારો કે કોઈ એક પ્રદૂષણ કરતા પદાર્થ છે, બરાબર છે, તો એ પદાર્થ ક્યાંથી ઉત્પન્ન થાય છે, એ કઈ પ્રકારની પ્રક્રિયાઓ કરે છે, એનું વહન ક્યાં થાય? જમીનમાં થાય છે, પાણીમાંથી થાય છે, હવામાં થાય છે, બરાબર છે. તો કે એનું વહન એ કઈ પ્રકારની કયા શૈલીઓ સાથે કયા પ્રકારની પ્રક્રિયા કરે છે, તેનાથી શું અસરો જોવા મળે છે અને તેનાથી માનવીય પ્રવૃત્તિઓ પર તેની શી અસર થાય છે તેનો અભ્યાસ કરવામાં આવે છે. અહીંયા શબ્દમાં થોડીક એ થઈ ગઈ છે, માનવીય પ્રવૃત્તિઓ પર થતી અસરનો અભ્યાસ કરવામાં આવે છે અને તેના દ્વારા તો કે તકલીફો ઉત્પન્ન થતી હોય તો તેને દૂર કરવાના ઉપાયનો પણ અભ્યાસ કરવામાં આવે છે. સારું, તો હવે આપણે શરૂઆત કરીએ. પ્રદૂષણ કોને કહેવાય? મિત્રો, બરાબર છે, તો ગુનેગાર કોને કહેવાય? સાદી ભાષામાં વોટ ઇઝ કોણ ગુનેગાર? વોટ ઇઝ કલ્પ્રિટ? હુ ઇઝ કલ્પ્રિટ? ગુનેગાર કોણ છે? તો કે સામાન્ય રીતે ચોરી કરનાર અને ચોરી કરાવનાર એ બંને ગુનેગાર કહેવાય. તો અહીંયા તમે જુઓ તો સામાન્ય રીતે પ્રદૂષણ કરનાર અને પ્રદૂષણ ફેલાવનાર આ બંને પ્રકારના પદાર્થોને આપણે તો કે પ્રદૂષક તરીકે ઓળખીએ છીએ. અંગ્રેજીમાં પ્રદૂષકને પોલ્યુટન્ટ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આ જે પ્રદૂષકો છે તે ઘન પણ હોઈ શકે, પ્રવાહી પણ હોઈ શકે અને વાયુ પણ હોઈ શકે. ત્રણેય ભૌતિક અવસ્થાઓમાં તો કે પોલ્યુટન્ટ જોવા મળે છે. મિત્રો, આ જે પ્રદૂષકો છે, બરાબર છે, એને આપણે બે ભાગમાં વર્ગીકૃત કરી શકીએ. કેવી રીતે? તો કે તેનું સામાન્ય રીતે વિઘટન કોને કહેવાય? આ શબ્દ સમજવા જેવો છે. ડિગ્રેડેશન, વિઘટન કોને કહેવાય? બરાબર છે. તો સામાન્ય રીતે કોઈ પણ જટિલ પદાર્થ હોય, બહુ મોટો કોમ્પ્લેક્સ હોય, જટિલ પદાર્થ હોય, એ પદાર્થોનું વિઘટન થઈને તેમાંથી સાદા નાના અણુમાં રૂપાંતરણ થતું હોય, બરાબર છે, તો તેને આપણે વિઘટન થયું તેમ કહી શકીએ આપણે, બરાબર છે. ધારો કે આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ભણ્યા. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા શું ભણ્યા? તો કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી વચ્ચે પ્રક્રિયા થાય અને તેથી આપણને C6H12O6 કાર્બોહાઈડ્રેટ બને. હવે એ રીતે આપણને સુક્રોઝ મળે. એવા ઘણા બધા કાર્બોહાઈડ્રેટ પદાર્થો મળે. તો કાર્બોહાઈડ્રેટ જે પદાર્થો છે એ જટિલ પદાર્થો છે, કોમ્પ્લેક્સ પદાર્થો છે, બરાબર છે, એ બહુ મોટા કદના પદાર્થો છે, બરાબર છે. અને જ્યારે એનું વિઘટન થાય છે ત્યારે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે. એટલે કે સાદા અકાર્બનિક અણુમાં રૂપાંતર થાય છે. આ ઘટનાને વિઘટનની પ્રક્રિયા કહેવાય, બરાબર છે. તો સામાન્ય રીતે પ્રદૂષકોને જો આપણે વિઘટન કરવું હોય, પ્રદૂષકો બે પ્રકારમાં, તો તેની વિઘટન કરવાની તો કે વિઘટન કરવા માટે લાગતા સમયને આધારે તેના મુખ્ય બે પ્રકાર પડે. એક વિઘટનીય પ્રદૂષકો અને બીજા અવિઘટનીય પ્રદૂષકો. વિઘટનીય પ્રદૂષકોનો અર્થ જેનું સરળતાથી કાર્બનિક પદાર્થમાંથી અકાર્બનિક સાદા અણુઓમાં રૂપાંતર થઈ શકતું હોય, વિઘટન થઈ શકતું હોય, તો તેવા પદાર્થોને વિઘટનીય પ્રદૂષકો કહેવાય. એમાં પણ આપણે વિઘટનની ઝડપને આધારે તેના પાછા બે પ્રકાર પાડીએ. ઝડપી વિઘટનીય પ્રદૂષકો અને ધીમા વિઘટનીય પ્રદૂષકો. આખું શબ્દ નથી લખ્યા કારણ કે જગ્યાનો અભાવ છે. તો ઝડપી વિઘટનીય પ્રદૂષકો એટલે શું? તો કે ઝડપથી વિઘટન પામતા હોય તેવા પ્રદૂષકોને ઝડપી વિઘટનીય પ્રદૂષકો કહેવાય. અને જે પ્રદૂષકોનું વિઘટન ધીમે થતું હોય તેને ધીમા વિઘટનીય પ્રદૂષકો કહેવાય.
દાખલા તરીકે તમે જુઓ, તમે તમે ખાધું બરાબર, પછી વધારાનો ખાદ્ય પદાર્થ પડી રહ્યો છે અને 2-3 દિવસ સુધી તમે બહાર ગયા છો તો એને ફેંકી શક્યા નથી, તો જ્યારે આવશે ત્યારે બગડી ગયું હશે, એની પર ફૂગ પણ લાગી ગઈ હશે, બરાબર છે. તો આવા ખાદ્ય પદાર્થ જો જમીનમાં દાટવામાં આવે, બરાબર છે, તો એમાં રહેલા સૂક્ષ્મ જીવાણુનું તરત વિઘટન કરી નાખશે. કારણ કે અહીંયા તો કે જે આપણી પાસે કચરો છે, જે વેસ્ટ છે, એની અંદર પાણીનું પ્રમાણ કેવું હશે? વધારે હશે. તો પાણીનું પ્રમાણ વધારે હોય તેવા તો કે જીવનું વિઘટન સરળતાથી થતું હોય. તો સામાન્ય રીતે ખાદ્ય પદાર્થો તથા ફળ ફળાદી અથવા ફળ અને શાકભાજી એનો જે કચરો હોય, શાકભાજીનો કચરો, બરાબર છે, એનું કચરાનું વિઘટન 7 થી 10 દિવસમાં થઈ જાય છે. ધીમા વિઘટનીય પ્રદૂષકો તો કે જેની અંદર પાણીનું પ્રમાણ ફળ, શાકભાજી અને ખાદ્ય પદાર્થોમાં હોય છે એના કરતાં ઓછું હોય. એટલે સામાન્ય રીતે ખેતરની અંદર પાક લીધા પછીથી જે નકામો જે પેલા ડાળીઓ છે, સડેકડા છે, પાંદડા છે, સુકાઈ ગયેલા, એ બધું જે છે એને કૃષિ કચરો કહેવાય. તો આવા કૃષિ કચરાનું વિઘટન 7 થી 8 દિવસમાં ના થાય, 7 થી 10 દિવસમાં ના થાય. એના માટે તો કે ઘણો સમય લાગે, બરાબર છે. લગભગ 3 થી લઈને 4 થી લઈને 5 મહિના જેટલો સમય લાગે. શું કરવામાં આવે તો કે મોટો ખાડો કરવામાં આવે, એની અંદર આ કૃષિ કચરો છે, બરાબર છે, એની અંદર નાખવામાં આવે. પછી જ્યારે ભરાઈ જાય ત્યારે એની ઉપર તો કે એની ઉપર માટી નાખીને પછી એને દાટી દેવામાં આવે. અને પછીથી તમે જ્યારે 4 થી 5 મહિના પછી તમે જ્યારે ખોલો ત્યારે એનું તો કે ખાતરમાં રૂપાંતર થઈ ગયેલું હોય. તો કહી શકાય કે આ વિઘટન કેવું છે? ધીમું વિઘટન છે. તો આપણે શોર્ટમાં લખું તો શું લખીશું? કૃષિ કચરા નું વિઘટન થવા માટે 4 થી 5 મહિના જેટલો સમય લાગે છે. માટે આ પ્રકારના વિઘટનીય પ્રદૂષકોને ધીમા વિઘટનીય પ્રદૂષકો તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આજથી 100 વર્ષ પહેલાની જ્યારે વાત કરીએ, જ્યારે ભારત દેશ અંગ્રેજોની ગુલામી હેઠળ હતો અને તેના આગળના બધા જ વર્ષોની વાત કરીએ, બધી સદીઓની વાત કરીએ છીએ, તો ભારત જેવા કૃષિ પ્રધાન દેશની અંદર ખાતર જો કોઈ ખાતરનો કોઈ એક જ પર્યાય હતો કે તે માત્ર ઉકરડામાંથી મળતું ખાતર. તો તે વખતે જે ખેડૂત હોય એ ખેડૂત શું કરે તો કે દરેક ખેડૂત પાસે પોતાની પાસે તો કે એક બે આખલા હોય, 2-4 ગાયો હોય, એ દરેકના ત્યાં જોવા મળે. તો એના જે ઉત્સર્ગ દ્રવ્યો છે, એનું જે છાણ છે, એનું જે મળમૂત્ર છે, બરાબર છે, એ બધાને તો કે ભેગા કરવામાં આવે, એક ખાડો કરવામાં આવે અને એની અંદર આ બધો જ ખેતરમાંથી પણ નીકળ્યો જે કૃષિ કચરો છે એ બધાને ભેગા કરીને દાટી દેવામાં આવે. અને તો કે 3 થી 5 મહિનાની અંદર તો કે એ તો કે ખાતરમાં તૈયાર થઈ જાય અને પછીથી એનો જ ઉપયોગ પોતાના ખેતરમાં કરવામાં આવે. આમ સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરવામાં આવતો હતો. અને માટે મિત્રો કહી શકાય કે તે સમયની અંદર જે ખેડૂત હતો, જે કિસાન છે, એ તો કે વર્ષમાં 2 વખત ઉગરડા ખાલી કરતો હતો, બરાબર છે. જ્યારે 2 સિઝનમાં પાક લેવાતા હોય ત્યારે એ 2 વખત તો કે એ ઉગરડાને પોતાનો જે ઉકરડો છે એને ખાલી કરીને એનો ખાતર તરીકે ઉપયોગ કરતો હતો. આ મિત્રો વિઘટનીય પ્રદૂષકો 2 પ્રકારના છે, જેની અંદર ઝડપથી વિઘટન પામતું હોય તેવા પ્રદૂષકો અને ધીમેથી વિઘટન પામતું હોય તેવા પ્રદૂષકો. હવે આપણે જોઈએ અવિઘટનીય પ્રદૂષકો. પ્રદૂષકોનો બીજો પ્રકાર અવિઘટનીય પ્રદૂષકો કોને કહેવાય? તમે જો આજે પણ જ્યારે કેટલીક વખત તો કે કોઈ જગ્યાને ખોદવામાં આવે છે, બરાબર, ત્યારે જૂના જમાનાની દિવાલ છે, ઈંટો છે, માટલા છે તૂટેલા, બરાબર છે, એ બધું મળી આવે છે. મૂર્તિઓ છે મળી આવે છે. પથ્થરની મૂર્તિ હોય તે પથ્થરની મૂર્તિ એક અલગ વિષય છે, આપણે નથી એ કરતા, પણ સોનું કે ચાંદી ભરેલા ભરેલા માટલા પણ મળી આવે છે. તો એક સેંકડો વર્ષોથી તો કે જમીનની અંદર દટાયેલા છે, બરાબર છે. કાચ છે, પ્લાસ્ટિક છે, આ બધા જે પદાર્થો છે, બરાબર છે, એ પદાર્થો લાંબા સમય સુધીને તો કે દશકાઓ સુધીને તો કે એ વિઘટન કર્યા વગર એવા જ તો કે જળવાઈ રહે છે, બરાબર છે. તો એવા પ્રદૂષકોને આપણે અવિઘટનીય પ્રદૂષકો કહીશું. તો એમ કહી શકાય કે જે પ્રદૂષકો વર્ષો સુધી
વિઘટન પામ્યા વગર, વર્ષો સુધી વિઘટન પામ્યા વગર પોતાના મૂળ સ્વરૂપે, પોતાના મૂળ સ્વરૂપે જળવાઈ રહે છે અને વિઘટન પામતા નથી. તેવા પ્રદૂષકોને અવિઘટનીય પ્રદૂષકો કહે છે. અવિઘટનીય પ્રદૂષકો કહે છે. તેની અંદર ઉદાહરણની અંદર તો કે કાચ, પ્લાસ્ટિક, જૂની ઇમારતોનો ભંગાર, ઇમારતોનો કાટમાળ વગેરે અવિઘટનીય પ્રદૂષકો છે, જેનું લાંબા સમય સુધી વિઘટન થયા વગરના જે પડ્યા રહે છે. અને આ અવિઘટનીય પ્રદૂષકો તો કે જમીનની અંદર અથવા કોઈ પણ આવરણની અંદર, આપણે 3 આવરણની વાત કરી, હવા, જમીન અને પાણી, એટલે કે વાતાવરણ, જલાવરણ અને મૃદાવરણની અંદર, તો કે તે અન્ય પદાર્થો સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને સજીવ સૃષ્ટિ ઉપરની બહુ જ વિનાશક અસરો નિપજાવે છે, જેનો આપણે આગળ અભ્યાસ કરીએ. હવે મિત્રો આપણે વાતાવરણીય પ્રદૂષણની વાત કરીએ, બરાબર છે. વાતાવરણમાં જોવા મળતું પ્રદૂષણ, તો એના માટે પહેલા આપણે વાતાવરણ એટલે શું કે આપણને ખબર હોય. તો વાતાવરણ એટલે શું કે પૃથ્વીની આસપાસનો જે વિસ્તાર છે, જેને આપણે હવા, જેમાં આપણે હવા જોઈએ છે, આ જે આખો વિસ્તાર છે કે જેની અંદર ગુરુત્વાકર્ષણની અસર જોવા મળે છે, આ વિસ્તાર, બરાબર છે, જેને આપણે વાતાવરણ તરીકે ઓળખીએ છીએ. મિત્રો યાદ રાખો કે વાતાવરણ ગુરુત્વાકર્ષણની સાથે સંડોવાયેલો છે. સંડોવાયેલો છે તો ના બોલાય, પરંતુ સંકળાયેલો છે, બરાબર છે. તો પૃથ્વીની સપાટી, એટલે કે અહીંયા પૃથ્વી સપાટીની વાત કરતા એટલે સમુદ્રની સપાટી વિચારવાનું. તો તમે જો અહીંયા પૃથ્વી છે, તો આ પૃથ્વી એટલે કે જે સમુદ્રની સપાટી છે તેનાથી 500 કિલોમીટર સુધીનો વિસ્તાર છે એ વાતાવરણ તરીકે ઓળખાય છે, બરાબર છે. તેની અંદર પણ ખાસ કરીને સમુદ્રની સપાટીથી નજીકનો જે વિસ્તાર, બરાબર છે, કે જેની અંદર સમગ્ર જીવસૃષ્ટિનો વિકાસ થયેલો છે, આ જે વિસ્તાર છે એટલે કે 0 થી 10 કિલોમીટર સુધીનો જે વિસ્તાર છે એને ક્ષોભ આવરણ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં મનુષ્ય સહિતની બધી જ જીવસૃષ્ટિ તો કે એનો વિકાસ થયેલો છે, બરાબર છે. આ ક્ષોભ આવરણની અંદર મુખ્યત્વે તમે જુઓ તો N2, O2, આર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ, પાણીની વરાળ, બરાબર છે, તથા અન્ય વાયુઓ ઉપરાંત ધૂળના રજકણોનો પણ સમાવેશ થાય છે. મિત્રો આ એક એવો વિસ્તાર છે જેની અંદર તો કે હવાના પ્રવાહ એટલે કે પવનનું નિર્માણ થાય છે અને સાથે સાથે વાદળો પણ બને છે અને જેને કારણે વરસાદ પડવાથી તો કે પૃથ્વી પર તો કે સજીવ સૃષ્ટિનો વિકાસ થઈ શકે છે. ત્યારબાદ મિત્રો આ ક્ષોભ આવરણની ઉપરનો ભાગ, બરાબર છે, એટલે કે સમુદ્રની સપાટીથી 10 કિલોમીટરથી ઉપર, 10 કિલોમીટર અને 50 કિલોમીટર વચ્ચેનું જે અંતર છે, બરાબર છે, આ જે વિસ્તાર છે એને સમતાપ આવરણ તરીકે ઓળખવામાં આવે છે. અને આ સમતાપી આવરણમાં મુખ્યત્વે ડાયોક્સિયન, ટ્રાયોક્સિયન એટલે કે ઓઝોન અને ડાયનાઇટ્રોજન વાયુઓનો સમાવેશ થાય છે. થોડા પ્રમાણમાં તો કે નાઇટ્રોજનના ડાયોક્સાઇડનો પણ ત્યાં સમાવેશ થાય છે, બરાબર છે, જે અશુદ્ધિ તરીકે હોય છે, ઓકે, જે પ્રદૂષક તરીકે છે, જેની આપણે આગળ ચર્ચા કરીશું. મિત્રો પૃથ્વી પરની જે સજીવ સૃષ્ટિ છે, જીવ સૃષ્ટિ છે, એની ઉપર આ ક્ષોભ આવરણ અને સમતાપી આવરણ એમ બંને પ્રકારના આવરણની અસરો વર્તાતી હોય છે, બરાબર છે. તેથી આજે આપણે વાતાવરણીય પ્રદૂષણની અંદર આપણે ક્ષોભ આવરણ અને સમતાપી આવરણમાં થતા પ્રદૂષણ, બરાબર છે, જે પ્રદૂષણ ફેલાવનાર અને કરનાર છે એ પ્રદૂષકો વિશે આપણે અભ્યાસ કરીશું. મિત્રો હવે આપણે ક્ષોભ આવરણીય પ્રદૂષણ વિશે વાત કરીએ. ક્ષોભ આવરણનો અર્થ શું થયો? આપણી આસપાસનું જે હવાનું વાતાવરણ છે, સ્તર છે, તેને આપણે ક્ષોભ આવરણ કહીએ છીએ. મિત્રો તમે જો કોઈ જીઆઈડીસી ની નજીકમાં તમારું ઘર હોય અથવા તમારા કોઈ સંબંધીનું ઘર જીઆઈડીસી એરિયા એટલે કે જે ઔદ્યોગિક વિસ્તાર હોય એની નજીકમાં હોય, બરાબર છે, તો તમને અનુભવ થયો હશે. ખાસ કરીને તમે અમદાવાદની અંદર જે ઓઢવ વિસ્તાર છે, ઓઢવ અને વટવા વિસ્તાર છે, તેમાં
તો કે બહુ મોટી જીઆઈડીસી આવેલી છે. તે જ પ્રમાણે વડોદરાની નજીક, વાસદની નજીક નંદેસરીમાં પણ એક બહુ મોટી જીઆઈડીસી આવેલી છે. તે જ પ્રમાણે ભરૂચ અને અંકલેશ્વરમાં પણ બહુ મોટી જીઆઈડીસી આવેલી છે. આવા જીઆઈડીસી ના જે વિસ્તાર છે એમાં રહેતા જે લોકો છે, બરાબર છે, એ લોકો જયારે રાત્રે અગાસીમાં સુઈ ગયા હોય અને જયારે સવારે ઉઠે ત્યારે એમના મોઢા ઉપર તમે આમ જસ્ટ હાથ ફેરવો આમ, બરાબર, તો એ આખું બ્લેક થઈ જાય. કારણ કે કાર્બન ડસ્ટ, કાર્બનના રજકણો તો કે હવા ઉડતા હોય તો સામાન્ય રીતે, અને ત્યાં આગળ બહુ વિચિત્ર પ્રકારની, એટલે કે ના સહન થાય તેવી ગંધ પણ જોવા મળે, દુર્ગંધ જોવા મળતી હોય કેમિકલ્સની. તો ક્ષોભ અંદર એમ કહી શકાય કે ક્ષોભ અંદર તો કે રહેલા અનિચ્છનીય ક્ષોભાવરણ અર્થ હવા, એટલે કે હવામાં રહેલા અનિચ્છનીય ઘન રજકણો તથા તેમાં રહેલા અનિચ્છનીય વાયુઓને કારણે ક્ષોભાવરણમાં પ્રદૂષણ જોવા મળે છે, જેને ક્ષોભાવરણીય પ્રદૂષણ તરીકે ઓળખવામાં આવે છે. અને ક્ષોભાવરણ માટે જવાબદાર જે ક્ષોભાવરણમાં પ્રદૂષણ કરવા માટે જે જવાબદાર પદાર્થો છે, ઘટકો છે, એને આપણે ક્ષોભ આવરણીય પ્રદૂષકો તરીકે ઓળખીએ છીએ. આ પ્રદૂષકોને આપણે બે ભાગમાં આપણે એને વહેંચી શકીએ. નંબર 1, વાયુમય હવા પ્રદૂષકો. તો સામાન્ય રીતે એની અંદર તો કે SOx એટલે કે સલ્ફરના ઓક્સાઇડ, નાઇટ્રોજનના ઓક્સાઇડ, કાર્બનના 2 ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ, ટ્રાય ઓક્સિજન એટલે કે ઓઝોન વાયુ, બરાબર છે. આ ઉપરાંત તો કે હાઇડ્રોકાર્બન સંયોજનો જવાબદાર છે, બરાબર છે. રજકણ પ્રદૂષકોની વાત કરીએ તો રજકણ પ્રદૂષકોની અંદર તો કે ધૂળ, ધુમાડો, ધૂમ અને ધુમ્મસનો સમાવેશ થાય છે, બરાબર છે. અને જો આપણે ચોથું લેવું હોય તો ધુમાડો અને ધુમ્મસ બેને ભેગા કરીએ તો એ બેથી તો કે ધુમ્મસ જોવા મળે છે. ધુમ્મસ જોવા મળે છે. મિત્રો, ધૂમ અને ધુમ્ર બંને અલગ છે. ધુમ્ર એટલે ધુમાડો, ધુમાડા અને ધુમ્મસનું મિશ્રણ, બરાબર છે, જે આપણે 5મા પ્રકાર તરીકે લઈ શકીએ. ખરેખર તો 4 છે અને આ બેનું મિશ્રણ એટલે ધુમ્મસ થાય. આપણે પણ 5 તરીકે લઈ લઈશું અત્યારે. તો હવે આપણે વાયુમય હવા પ્રદૂષકોનો અભ્યાસ કરીએ તો સૌપ્રથમ લઈએ સલ્ફરના ઓક્સાઇડ, જેને SOx વડે દર્શાવવામાં આવે છે, બરાબર છે. તો પ્રશ્ન છે સલ્ફરના ઓક્સાઇડ સુધીનો પણ નોંધ લખો, બરાબર છે. તો સામાન્ય રીતે જ્યારે અશ્મિગત બળતણો એટલે કે ખાસ કરીને કોલસો અને પેટ્રોલ, ડીઝલ વગેરે જે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ છે તેમનું જ્યારે દહન કરવામાં આવે ત્યારે તેની અંદર સલ્ફર હોવાને કારણે, ખાસ કરીને તો કે કોલસાની અંદર તો કે સલ્ફર હોવાને કારણે એનું દહન થાય છે ત્યારે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. તમે જો અહીં આપણે લખ્યું છે કે સલ્ફર પ્લસ O2 gives SO2, બરાબર છે. આ તો કે સલ્ફરયુક્ત કોલસાનું દહન કરવામાં આવે છે ત્યારે સલ્ફર ડાયોક્સાઇડ બને છે, બરાબર છે. આમ તો SO2 અને SO3 બનતા હોય છે, પરંતુ મુખ્યત્વે SO2 બનતો હોય છે. આ SO2 આગળ પ્રક્રિયા કરીને SO3 માં ફેરવાતો હોય છે. આમ કહી શકાય કે સલ્ફરના ઓક્સાઇડની અંદર મુખ્ય 2 ઓક્સાઇડ આવે, SO2 અને SO3. જોકે તેમાં SO2 નું પ્રમાણ વધારે હોય છે. જ્યારે અતિશય પ્રમાણ વધી જાય અને જ્યારે અતિશય પ્રદૂષણ વધી જાય ત્યારે SO2 નું ઝડપથી SO3 માં રૂપાંતર થતું હોય છે, બરાબર. સાથે સાથે એમ કહી શકાય કે ધાતુ કર્મ વિધિમાં, હવે ધાતુ કર્મ વિધિનો શું થયો તો કે સામાન્ય રીતે તમે 10મા ધોરણમાં ભણી ગયા છો કે કોઈ પણ ધાતુની જે ખનિજ હોય એટલે કે આપણે એને કાચી ધાતુ કહીએ તો એ કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુ મેળવવાની જે પ્રક્રિયા છે એને ધાતુ કર્મ વિધિ કહેવાય. તો શુદ્ધ ધાતુ મેળવવાની પ્રક્રિયા દરમિયાન તો કે જ્યારે સલ્ફાઇડ પ્રકારની કાચી ધાતુ હોય ત્યારે તેનું જ્યારે દહન કરવામાં આવે, તેનું ભૂંજન કરવામાં આવે, હવાની હાજરીમાં તેને સળગાવવામાં આવે ત્યારે તે સલ્ફાઇડમાંથી ઓક્સાઇડમાં રૂપાંતરિત થતી હોય છે. અને આ દરમિયાન જે સલ્ફાઇડ છે એ SO2 ની અંદર તો કે રૂપાંતર થતો હોય, બરાબર છે. અહીંયા નીચે મેં દર્શાવ્યું છે ઇક્વેશનના ફોર્મમાં, તમને હમણાં દેખાય નહીં એટલે જસ્ટ અહીંયા સમજાવું છું તમને કે સપોઝ મારી પાસે ઝિંક સલ્ફાઇડ છે. આ ઝિંક સલ્ફાઇડનું હું જ્યારે દહન કરું, બરાબર, જે પ્રકારના ભૂંજન તરીકે ઓળખવામાં આવે છે, તેમાંથી શું બની જાય? ઝિંક ઓક્સાઇડ બની જાય અને સલ્ફર ડાયોક્સાઇડ ઉત્પન્ન થતો હોય છે, બરાબર છે. તો હવે અહીંયા તમે જો બેલેન્સ કરો તો અહીંયા 3/2 કરીને 2 વડે મલ્ટીપ્લાય એટલે બેલેન્સ થઈ જશે. પણ ટૂંકમાં ધાતુ કર્મ વિધિમાં અહીંયા Cu2S હોઈ શકે, FeS હોઈ શકે, જુદી જુદી ધાતુઓના સલ્ફાઇડ, બરાબર છે, એનું જ્યારે દહન કરવામાં આવે એટલે કે ભૂંજનની પ્રક્રિયા જ્યારે કરવામાં આવે
ત્યારે સલ્ફર ડાયોક્સાઇડ ઉત્પન્ન થતો હોય છે. બરાબર છે. તો યાદ રાખો કે સલ્ફરયુક્ત કોલસાનું દહન કરવામાં આવે, ધાતુ કર્મવિધિમાં સલ્ફાઇડયુક્ત કાચી ધાતુનું ભુંજન કરવામાં આવે. આ ઉપરાંત જે પેટ્રોલિયમ રિફાઇનરી છે, બરાબર છે, તેની અંદર પણ જે અશ્મિગત બળતણો છે આપણા પેટ્રોલ, ડીઝલ વગેરે વગેરે, કેરોસીન વગેરે, એમાંથી પણ એ જ્યારે પ્રોસેસ કરીને બહાર કાઢવામાં આવતા છે તે દરમિયાન પણ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થતો હોય છે. બરાબર છે. તો હવે આપણે એની અસરો વિશે વાત કરીએ. તો મિત્રો, સલ્ફરના બંને ઓક્સાઇડ એ કેવા છે તો કે પ્રાણી અને વનસ્પતિ સમગ્ર જીવસૃષ્ટિ માટે તો કે ઝેરી વાયુ તરીકે વર્તે છે. ખાસ કરીને તેનું ઓછું પ્રમાણ પણ જ્યારે હોય ત્યારે તે વિસ્તાર, એટલે કે જ્યારે તેનું ઓછું પ્રમાણ પણ હોય છે ત્યારે પણ તે વિસ્તારના જે દર્દીઓ છે, વ્યક્તિઓ છે, મનુષ્ય છે, બરાબર છે, એમાં શ્વસન તંત્રને લગતા રોગો જોવા મળે છે. દમ, અસ્થમા, શ્વાસ લેવામાં તકલીફ થાય, બરાબર છે, એલર્જીને કારણે. સાથે સાથે શ્વાસ નળીમાં સોજો થાય, જેને બ્રોન્કાઇટિસ તરીકે ઓળખવામાં આવે છે. તો દમ તો તમને બધાને ચીર પરિચિત હશો, ઘણા પિક્ચરોમાં બતાવે કે ધુમાડો થતો હોય, ધૂળ ઉડતી હોય તો પેલાને કે શ્વાસ લેવામાં તકલીફ પડે, પછી એની પાસે એક કેપ્સ્યુલ જેવું હોય, એના વડે જ્યારે સ્પ્રે કરે તો પછી સરળતાથી તો કે શ્વાસ લઈ શકતો હોય છે. એ દમ અને અસ્થમા, બીજું બ્રોન્કાઇટિસ જેવા રોગો થતા હોય છે. આ ઉપરાંત સામાન્ય લક્ષણોની અંદર તો કે આંખો લાલ થવી, આંખમાં બળતરા થવી, આંખોમાંથી સતત પાણી વહેવું, છાતીમાં બળતરા થવી જેવા તો કે લક્ષણો પણ જોવા મળે છે. ઉપરાંત તો કે વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિની અંદર જ્યારે પુષ્પ બને, ફૂલ બને, એના પહેલા કળી જોવા મળે. આ કળી ધીમે રહીને ખીલે અને એમાંથી પુષ્પ બને અને પછીથી એમાં ફલનની પ્રક્રિયા થાય અને એમાંથી ફળની ઉત્પત્તિ થાય. પરંતુ સલ્ફર ડાયોક્સાઇડના વધુ પ્રમાણને કારણે, વધુ સાંદ્રતાને કારણે આ જે ફૂલની કળી છે એ ફૂલની કળી કડક બની જાય અને એ તો કે ખરી પડે. કડક થવાને કારણે સહેજ પણ પવનની લહેરથી જાય કે સહેજ પણ તો કે પવનની લહેરથી તો સહેજ અથડાય ને, બરાબર છે, તો પણ તે ખરી પડે છે કડક થઈ જવાને કારણે. તો કે સલ્ફર ડાયોક્સાઇડ તો કે એસિડ વર્ષા માટે જવાબદાર છે. કેવી રીતે? તો કે અહીંયા જોઈએ આપણે કે જે SO2 ગેસ છે, આ SO2 ગેસ હવામાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે અને પ્રક્રિયા થઈને એમાંથી SO3 ગેસમાં ફેરવાય. બરાબર છે. હવે આ જે SO3 ગેસ છે એ શું કરે તો કે એ પાછો જે હવામાં ભેજ હોય, એટલે કે પાણીના જે બાષ્પ સ્વરૂપે અણુઓ હોય તેની સાથે પ્રક્રિયા કરે અને એમાંથી તે H2SO4 માં ફેરવાય. બરાબર છે. અને જે એ કહી શકાય કે એસિડ વર્ષા માટે તે જવાબદાર છે. આ ઉપરાંત તો કે આ પ્રક્રિયા તો કે જ્યારે વાતાવરણની અંદર ઘન રજકણોનું પ્રમાણ વધારે હોય, પ્રદૂષણને કારણે ઘન રજકણનું પ્રમાણ વધી ગયું હોય, ત્યારે આ રજકણો શું કરે તો કે ઉદ્દીપક તરીકે વર્તે અને આ પ્રક્રિયાને બહુ ઝડપી બનાવે. SO2 માંથી SO3 માં બહુ ઝડપથી એને રૂપાંતરિત કરી નાખે. મિત્રો, આ ઉપરાંત એમ કહી શકાય કે જ્યારે પ્રદૂષિત હવાની અંદર O3 વાયુ અથવા H2O2 જેવા પ્રદૂષકો હાજર હોય, આ બંને કહેવાય છે ઓક્સિજન કરતા છે. જેવા પ્રદૂષકોની હાજરીમાં અથવા શોર્ટમાં લખી ની હાજરીમાં, H2O2 ની હાજરીમાં પણ એસિડ બનવાની પ્રક્રિયા થાય છે. કેવી રીતે? આ ઝડપી પ્રક્રિયા થાય કારણ કે બંને ઓક્સિજન કરતા છે, ઓક્સિજન આપવાનું કાર્ય કરતા હોય. તો સામાન્ય રીતે આપણો SO2 છે, આ SO2 ગેસ ઓઝોનની હાજરીમાં એ તરત જ SO3 માં ફેરવાય, O2 મુક્ત થાય અને હવે આ SO3 પેલી પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરે. H2O એટલે અહીંયા આગળ ના લખાય, ઇક્વેશનના ઉપર લખવું પડશે. H2O સાથે પ્રક્રિયા કરે અને પાછું એમાંથી H2SO4 માં ફેરવાઈ જાય. અને જો H2O2 હોય તો એ SO2 સાથે સીધી જ પ્રક્રિયા કરે અને એમાંથી તે H2SO4 માં રૂપાંતરિત થઈ જાય. આમ સલ્ફરના ઓક્સાઇડ તો કે એસિડ વર્ષા માટે પણ જવાબદાર છે અને એસિડ વર્ષાથી પણ ઘણું બધું નુકસાન થતું છે, જેનો આપણે આગળ અભ્યાસ કરીશું. હવે આપણે બીજા વાયુ પ્રદૂષક પર ચર્ચા કરીએ. નાઇટ્રોજનના ઓક્સાઇડ પર નોંધ લખો.
અગત્યના પ્રશ્નમાં આનો સમાવેશ થાય. મિત્રો, નાઇટ્રોજનના જુદા જુદા 5 પ્રકારના ઓક્સાઇડ જોવા મળે છે, બરાબર છે, પરંતુ તેમાંના 3 એ વાયુ પ્રકારના હોય છે. તો સામાન્ય રીતે એમ કહી શકાય કે વાતાવરણમાં નાઇટ્રોજનના ઓક્સાઇડ તરીકે N2O, NO અને NO2, નાઇટ્રોજન મોનોક્સાઇડ, ડાયનાઇટ્રોજન મોનોક્સાઇડ, નાઇટ્રોજન મોનોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ, જેને સામાન્ય રીતે નાઇટ્રસ ઓક્સાઇડ, નાઇટ્રિક ઓક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આ નાઇટ્રસ ઓક્સાઇડ તમને ખ્યાલ જ છે કે લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે. તો સામાન્ય રીતે નાઇટ્રોજનના ઓક્સાઇડ કે જે હવા પ્રદૂષક, વાયુ પ્રદૂષક તરીકે વર્તે છે, તેની અંદર આ 3 પ્રકારના ઓક્સાઇડનો સમાવેશ થાય છે. તેથી શોર્ટમાં આપણે એને સંયુક્ત રીતે NOx વડે દર્શાવીએ છીએ. એટલે NOx નો અર્થ નાઇટ્રોજનના વિવિધ પ્રકારના તો કે પ્રદૂષકો, આ ઓક્સાઇડ્સ કે જે હવા પ્રદૂષક તરીકે વર્તે છે. આપણે જાણીએ છીએ કે ડાયનાઇટ્રોજન તો કે વાતાવરણની અંદર 78% જેટલો છે, જ્યારે ઓક્સિજન તો કે 21% જેટલો છે. એટલે વાતાવરણની અંદર 99% તો ફક્ત N2 અને O2 દ્વારા જ રોકાયેલું છે, અને બાકીના 1% તો કે બાકીના બધા જ વાયુઓનો સમાવેશ થાય છે. આ ડાયનાઇટ્રોજન હવામાં આટલા બધા પ્રમાણમાં હાજર છે, ઓક્સિજન પણ આટલો હાજર છે, છતાં પણ આપમેળે પ્રક્રિયા થઈને નાઇટ્રોજનના ઓક્સાઇડ મળતા નથી, કારણ કે ડાયનાઇટ્રોજન છે એ નોન રિએક્ટિવ, ઓછો સક્રિય તો કે વાયુ છે. સામાન્ય રીતે જ્યારે ચોક્કસ પરિસ્થિતિનું નિર્માણ થાય, એટલે કે જ્યારે ચોમાસાની અંદર જ્યારે વાદળોનું નિર્માણ થયું હોય અને વાદળના અથડાવાને કારણે જ્યારે વીજળી ઉત્પન્ન થાય છે, બરાબર છે, ત્યારે 1450 થી 1500-1600 કેલ્વિન જેટલું તાપમાન ઉત્પન્ન થાય છે. આ દરમિયાન N2 અને O2 વચ્ચે પ્રક્રિયા થઈને એમાંથી નાઇટ્રોજનના ઓક્સાઇડ, મુખ્યત્વે નાઇટ્રોજન મોનોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ ઉત્પન્ન થતા હોય છે, બરાબર છે. પરંતુ સામાન્ય રીતે તે નુકસાનકારક હોતા નથી, કારણ કે કુદરત તો કે એ નાઇટ્રોજનની તો જરૂર છે જ. એ નાઇટ્રોજનનો ઓક્સાઇડ છે, એ નાઇટ્રોજન ઓક્સાઇડ અંતમાં નાઇટ્રેટ આયનમાં ફેરવાય છે અને જમીનમાં જાય છે, અને જમીનની અંદર તો કે વનસ્પતિ માટે જરૂરી એવા પોષક તત્વોનું નિર્માણ કરવા માટે તે જવાબદાર છે. પરંતુ પ્રોબ્લેમ ક્યાંથી શરૂ થયો? તો કે જ્યારથી આપણે અશ્મિગત બળતણોનો ઉપયોગ કરતા થયા, તેમ કહી શકાય કે સામાન્ય રીતે તો કે અશ્મિગત બળતણોનું જ્યારે દહન થતું હોય, બરાબર છે, તો તે વખતે તો કે વધારાના નાઇટ્રોજનના ઓક્સાઇડ ક્રિએટ થતા હોય છે, અને પરિણામે આ નાઇટ્રોજનના ઓક્સાઇડ તો કે નુકસાન કરતા હોય છે. પ્રક્રિયા થાય છે શું? તો કે સામાન્ય રીતે N2 અને O2 વચ્ચે પ્રક્રિયા થાય, અને પ્રક્રિયા થઈને એમાંથી NO2 બને, અને છેલ્લે નાઇટ્રેટ આયનમાં ફેરવી જતા હોય છે, બરાબર છે. તો અહીંયા આપણે જે વાત કરીએ છીએ NO અને NO2 ની અંદર, એમાં NO2 છે એ વધારે મોટાભાગે ઉત્પન્ન થતો હોય છે, બરાબર છે. તો જોઈએ આપણે એના રિએક્શન. અહીંયા ડાયનાઇટ્રોજન ગેસ ડાયોક્સિન સાથે રિએક્શન કરે ત્યારે સૌપ્રથમ એ નાઇટ્રિક ઓક્સાઇડ NO માં ફેરવાય છે, બરાબર છે. અહીંયા 2 ટાઈમ્સ છે, 2 ટાઈમ્સ, અહીંયા પણ 2 ટાઈમ્સ. હવે તો કે આ નાઇટ્રોજનનો જે મોનોક્સાઇડ, જેને આપણે નાઇટ્રિક ઓક્સાઇડ કહીએ, આ નાઇટ્રિક ઓક્સાઇડ તો કે ફરીથી બીજા ઓક્સિજન અણુ સાથે પ્રક્રિયા કરે, અને પ્રક્રિયા થઈને એમાંથી NO2 ઉત્પન્ન થતો હોય. તો એ લખી દઈએ 2NO ગેસ પ્લસ O2 ગેસ gives 2NO2 ગેસ, અને આ રીતે નાઇટ્રોજનના ડાયોક્સાઇડ ઉત્પન્ન થતા હોય છે. હવે મિત્રો શું કહે છે? હવે આ NO ગેસ વજનમાં હલકો છે, બરાબર છે, આથી એ શુભરોની પણ ઉપર એટલે કે સમતાપી આવરણમાં પહોંચી જતો હોય છે. ત્યારે આ જે નાઇટ્રોજનનો ઓક્સાઇડ છે, નાઇટ્રિક ઓક્સાઇડ, આ નાઇટ્રિક ઓક્સાઇડ પેલા ઓઝોન સાથે પ્રક્રિયા કરે, અને એમાંથી પોતે O2 માં ફેરવાઈ જાય. O3 પોતે O2 માં ફેરવાઈ જશે, કારણ કે એ ઓક્સિજન કરતા છે. પરિણામે નાઇટ્રોજન ઓક્સાઇડમાંથી ડાયોક્સાઇડમાં ફેરવાશે, અને તે પાછો સમતાપી આવરણમાંથી શુભ પાછો દાખલ થશે, અને તેને કારણે પ્રદૂષણમાં વધારો થશે. મિત્રો, નાઇટ્રોજનનો ઓક્સાઇડ મળવા માટેના જે સ્ત્રોત છે, એના ઉદ્ગમ સ્થાન છે, તો ક્યાંથી ઉત્પન્ન થાય છે? તો કે આપણે હમણાં જોયું કે લીલી વનસ્પતિ છે, એના અગત્યના પોષક તત્વોમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમનો સમાવેશ થાય છે. તો કુદરતી રીતે નાઇટ્રોજન અને ડાયોક્સાઇડમાંથી નાઇટ્રેટ આયન બનતો હોય, અને જમીનની અંદર જમા થતો હોય, વરસાદની સિઝનની અંદર એ નીચે ઉતરતો હોય, અને એ વનસ્પતિના પોષક તત્વ તરીકે હોય, વનસ્પતિ નિર્માણ થતું હોય. આ અશ્મિગત બળતણો, આ જંગલો છે, જંગલોમાં જ્યારે આગ લાગે છે ત્યારે આ જ તો કે વૃક્ષો સળગે છે, એટલે તેમાં રહેલું જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજનના ઓક્સાઇડમાં કન્વર્ટ થાય છે,
તો જંગલોમાં થતો દાવાનળ, બરાબર છે, વાહનોમાંથી નીકળતો ધુમાડો, વાહન એટલે અશ્મિગત બળતણ જ આવે, બરાબર છે. આ ઉપરાંત તો કે અશ્મિગત બળતણ જે ડીઝલ છે, બરાબર છે, કેરોસીન છે, આ બધાનો ઉપયોગ તો કે અન્ય ઉપયોગોમાં પણ કરતા હોય, બરાબર છે. તો ખનિજ તેલ, કોલસા, કુદરતી વાયુઓ, બરાબર છે, જે પેટ્રોલિયમ ગેસ છે તેની વાત કરી છે, એના દહનથી પણ આ બધું બન્યું છે. શેમાંથી? તો કે પ્રાણી અને વનસ્પતિઓને કારણે જ બન્યું છે. તો આ બધાને કારણે પણ નાઇટ્રોજન વાયુ ઉત્પન્ન થાય, નાઇટ્રોજન ઉત્પન્ન થાય જે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને NO2 માં અથવા NO માં રૂપાંતરિત થતો હોય. સુપરસોનિક વિમાન, બરાબર છે, તેમાંથી નીકળતો ધુમાડો પણ તો કે NO2 ઉત્પન્ન કરતો હોય છે, NO અને NO2 ઉત્પન્ન કરતો હોય છે. એની અસરોની વાત કરીએ તો સામાન્ય રીતે જ્યાં જે વસ્તી વધારો ધરાવતા દેશો છે તેવા દેશોની અંદર પણ તો કે તમે જો મોટા શહેરોમાં ખૂબ જ ટ્રાફિક જામ થતો હોય છે. પર્ટિક્યુલરલી આપણે ભારત દેશની વાત કરીએ, ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચીન, એશિયાના આ સૌથી મોટા દેશો, વસ્તી વધારા ધરાવતા દેશોની આપણે વાત કરીએ છીએ. તો આવા દેશોની અંદર ઘણી બધી જગ્યાએ તો કે જ્યાં ટ્રાફિક ખૂબ જ વસ્તી ખૂબ જ ગીચ હોય, બરાબર, વાહન વ્યવહાર ખૂબ જ ગીચ થતો હોય, ટ્રાફિક વાળો વિસ્તાર હોય, તો તેવા સમયે તો કે વાહનોમાંથી નીકળતા ધુમાડાને કારણે NOx નું પ્રમાણ બહુ વધી જાય છે. NOx ની અંદર જે NO2 છે એ પોતે બદામી કથ્થાઈ રંગનો તો કે તે વાયુ છે, બદામી કથ્થાઈ રંગનો વાયુ છે, અને એને કારણે જે વાતાવરણ છે એ લાલ દાહક એટલે બળતરા ઉત્પન્ન કરનાર તો કે ધૂંધળું વાતાવરણ સર્જી જતું હોય છે. ખાસ કરીને સવારના સમયની અંદર 12 થી 2 ના 11 થી 12 ના સમયની અંદર, અને સાંજે તમે જુઓ તો 5 થી 6 એટલે કે ઓફિસ ટાઈમની અંદર તો કે વાહન વ્યવહાર ખૂબ જ વધી જવાને કારણે તો કે લાલ દાહક ધૂંધળું વાતાવરણ સર્જાતું હોય છે. સાથે સાથે આપણે વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિના પર્ણોની ઉપર પણ તો કે તે અસર કરતો હોવાને કારણે એની જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે એ ધીમી પડી જાય છે, અને પરિણામે એનું જે વિકાસ હોવો જોઈએ વિકાસ ન થાય માટે પાકનું ઉત્પાદન પણ જોઈએ એના કરતાં ઓછું જોવા મળે. સાથે સાથે એ છાતીમાં બળતરા ઉત્પન્ન કરે છે, અને ખાસ કરીને જે નાના બાળકો હોય એને શ્વસન તંત્રના તો કે ગંભીર રોગો જોવા મળતા હોય છે, બરાબર છે. જે રીતે સલ્ફર ડાયોક્સાઇડ છે એ સલ્ફ્યુરિક એસિડમાં કન્વર્ટ થાય, નાઇટ્રોજનના ઓક્સાઇડ છે એ નાઇટ્રિક એસિડમાં કન્વર્ટ થાય, અને પરિણામે તે એસિડ વર્ષા માટે જવાબદાર છે. એસિડ વર્ષા વિશે આપણે ડિટેલમાં તો કે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું. તો તમારે આ પ્રશ્ન તૈયાર કરવાનો રહેશે. અગત્યના પ્રશ્નોમાં સમાવેશ થાય છે. મિત્રો, ક્ષોભ પ્રદૂષકોની આપણે આગળ ચર્ચા કરીએ તો અત્યારે આપણે હાઇડ્રોકાર્બન અને કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. શરૂઆત કરીએ હાઇડ્રોકાર્બન સંયોજનોની. તો મિત્રો તમે જુઓ આજના યુગની અંદર તો કે રાસાયણિક પદાર્થોનું મહત્વ સૌથી વધારે વધી ગયું છે. રાસાયણિક પદાર્થોનો ઉપયોગ તો કે સતત વધી રહ્યો છે. અત્યારે તો તમારા ઘરમાં જે કલર કરવામાં આવે છે, બરાબર છે, એશિયન પેઇન્ટ વગેરે વગેરે, એમાં પણ ઓર્ગેનિક મેટર્સ એટલે કે કાર્બનિક પદાર્થો તેની અંદર પણ રહેલા હોય છે, બરાબર છે. આ ઉપરાંત તમે જો તમારી જે કાર છે એ કારની અંદરનો જેટલો પણ પાર્ટ છે, બરાબર છે, એ બધો જ તો કે કાર્બનિક પદાર્થોનો બનેલો છે. અને જ્યારે આવી કાર જ્યારે ગરમીમાં પડી રહી હોય છે ત્યારે એમાંથી તો કે બેન્ઝીન અને બેન્ઝીનના વ્યુત્પન્ન ઉત્પન્ન થતા હોય છે, બરાબર છે. અને આવા બેન્ઝીન ઉત્પન્ન જો તમારા શરીરની અંદર જાય તો એ નુકસાન કરતા હોય છે. માટે જ એવું કહેવામાં આવે છે કે તમે જ્યારે કારમાં સૌપ્રથમ વખત તાપમાં રાખેલી કારમાં તમે સૌપ્રથમ વખત બેસતા હોય, અથવા ઉનાળામાં આમ પણ ગરમી વધારે હોય, તો તે વખતે તમારે 4 તો કે એની વિન્ડોને ખોલી નાખવી જોઈએ, બરાબર, જેથી કરીને જે બેન્ઝીન વલય ઉત્પન્ન થયા હોય, બેન્ઝીન અને બેન્ઝીન વલય ધરાવતા જે કાર્બનિક સંયોજનો ઉત્પન્ન થયા હોય, બરાબર, તે દૂર થઈ જાય, બરાબર છે. અને પછીથી 5 મિનિટ પછીથી તો કે એસી ચાલુ કરવું જોઈએ, જેને કારણે તમારા શરીરની અંદર આવા હાઇડ્રોકાર્બનનો પ્રવેશ ના થાય. તો મિત્રો, હાઇડ્રોકાર્બન શું છે? તો કે સામાન્ય રીતે કાર્બન અને હાઇડ્રોજન સંયોજાઈને જે સંયોજનો બનાવે તેને આપણે હાઇડ્રોકાર્બન સંયોજનો તરીકે ઓળખીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો કે આ બેન્ઝીન છે, અને બેન્ઝીન ધરાવતું બેન્ઝીન વલય ધરાવતું તો કે એનું વ્યુત્પન્ન છે, બરાબર છે, જે એનું નામ છે 3,4 બેન્ઝપાયરીન. બીડી સિગારેટનું જે વ્યસન કરતા હોય છે એ બીડી સિગારેટનો જે ધુમાડો છે એમાં 3,4 બેન્ઝપાયરીન નામનું તો કે સંયોજન જોવા મળે છે. જે યાદ રાખો મિત્રો, બેન્ઝીન અને બેન્ઝીનના જે વ્યુત્પન્નો છે એ બધા જ મોટાભાગના જે મેનમેડ છે, સિન્થેટિક બનાવેલા છે, એ બધા જ તો કે કેન્સર પ્રેરક છે. મિત્રો, તમે બરોડાની અંદર મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનું નામ તો જાણે છે. એની અંદર તો કે જે સાયન્સ ડિપાર્ટમેન્ટ છે અને એમાં પણ જે
કેમેસ્ટ્રીનું જે ડિપાર્ટમેન્ટ છે મિત્રો, આજથી 2-4 વર્ષને બાદ કરતા પહેલાના સમયની અંદર તમે જુઓ તો લગભગ 8 થી 10 પ્રોફેસર, બરાબર છે, ગાઈડ જે પીએચડી જેના અંદરમાં વિદ્યાર્થીઓ કરતા હોય એવા તો કે પ્રોફેસરોનું તો કે કેન્સરને કારણે મોત થયું છે. કારણ કે એ લોકો સતત તો કે કેમેસ્ટ્રી લેબોરેટરીની સાથે સંલગ્ન રહેતા હોય અને એમના તો કે શરીરની અંદર કેન પ્રકારે તો કે આવા બેન્ઝીન વલય ધરાવતા ઉત્પન્ન દાખલ થવાને કારણે કાર્સિનોજેનિક ઇફેક્ટ જોવા મળે છે. મિત્રો, એપોલો યારની અંદર પણ જ્યારે વૈજ્ઞાનિકો જતા હોય છે ત્યારે કેટલીક એવી વનસ્પતિઓ પોતાની સાથે રાખતા હોય છે જેને કારણે આ બેન્ઝીન અને બેન્ઝીન વલય ધરાવતા જે કાર્બનિક સંયોજનો છે જે કાર્સિનોજેનિક ઇફેક્ટ દર્શાવતા હોય છે તેને શોષવાનું કાર્ય કરતા હોય છે. દાખલા તરીકે પામેકા ટ્રીસ, એક્ઝેક્ટ પણ નામ નથી ખબર, સ્નેક પ્લાન્ટ્સ, એલોવેરા પ્લાન્ટ્સ, આ બધા એવા પ્લાન્ટ્સ છે કે જે વાતાવરણમાં રહેલા, બરાબર છે, જે ઓર્ગેનિક જે સંયોજનો છે એને શોષવાનો ગુણ ધરાવતા હોય છે. માટે તમારા ઘરની અંદર પણ એરિકા પામ, જો એરિકા પામ નામનું જે પ્લાન્ટ છે, સ્નેક પ્લાન્ટ છે, જેનું બીજું નામ છે મધર્સ ઇન લો ટંગ્સ પ્લાન્ટ તરીકે પણ ઓળખાય છે. આવા પ્લાન્ટ જે છે એ તો કે આવા બેન્ઝીન વલય ધરાવતા તો કે વ્યુત્પન્નોને શોષવાનું કાર્ય કરતા હોય છે, જેને કારણે તો કે વાતાવરણમાંથી તો કે આવા બેન્ઝીન વલય ધરાવતા એટલે કે હાઇડ્રોકાર્બન પ્રકારના સંયોજનોનું પ્રમાણ ઘટે છે. તો સામાન્ય રીતે મિત્રો હાઇડ્રોકાર્બન ક્યાં ઉત્પન્ન થાય તો કે જેટલું પણ ઓર્ગેનિક મટીરિયલ્સ છે, બરાબર છે, એનું જ્યારે દહન કરવામાં આવે, એનું અપૂર્ણ દહન થતું હોય ત્યારે ઉત્પન્ન થતા હોય. અને ખાસ કરીને બીડી સિગારેટના તો કે ધુમાડામાં થી આપણને આ પ્રકારના હાઇડ્રોકાર્બન સંયોજનો વાતાવરણમાં ભળતા જોવા મળે છે. ત્યાર પછીથી વાત કરીએ, હવે એની વાત કરીએ તો એ કેન્સર પ્રેરક તો છે, સાથે સાથે તે વનસ્પતિની પેશીઓને તોડીને અકાળે વૃદ્ધત્વ એટલે કે જલ્દીથી એમને તો કે ગરડા કરી નાખે છે, એટલે કે એમનું જે આયુષ્ય છે ઘટાડી દે છે. સાથે સાથે એમના આવરણ પર, તેમના પર્ણો પર અને કાંટા પર, ફૂલ પર તે આવરણ બનાવે છે અને એને કારણે એમની જે દેહધાર્મિક ક્રિયાઓ હોય છે, બરાબર છે, એ ઘટી જાય છે. ત્યાર પછી એક અગત્યનું તો કે પ્રદૂષક, હવા પ્રદૂષક અથવા વાયુ પ્રદૂષક છે કાર્બન મોનોક્સાઇડ. મિત્રો, શું જાણીએ છીએ કે કાર્બન મોનોક્સાઇડ, બરાબર છે, એ કાર્બનના અપૂર્ણ દહનને કારણે જોવા મળે છે. તે કેવું છે તો તે વાયુ સ્વરૂપે જોવા મળે, એટલે કે તે અતિ ઝેરી વાયુ છે, રંગહીન, ગંધહીન, અતિ ઝેરી વાયુ છે, બરાબર છે. એ તો કે શરીરને ગંભીર નુકસાન પહોંચાડે છે, એટલે કે ગંભીર પ્રકારનું હવા પ્રદૂષણ છે. કાર્બનનું અપૂર્ણ દહન થવાથી કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થતો હોય છે. મિત્રો, તો તમે એટલે આ શું છે, એના સોર્સિસ છે. અહીંયાથી આ એના સોર્સિસ છે, સ્ત્રોત ક્યાંથી મળે છે તે સોર્સિસ, બરાબર છે. તો સામાન્ય રીતે એટલું યાદ રાખો કે કોઈ પણ કાર્બનિક મટીરિયલ, કોઈ પણ જીવ, બરાબર છે, કોઈ પણ જીવ, ચાહે પશુ હોય, ચાહે પક્ષી હોય, ચાહે વનસ્પતિ હોય, બરાબર છે, બધાનું જ બોડી હાઇડ્રોકાર્બન, કાર્બનિક સંયોજનોનું બનેલું છે. એટલે એને સળગાવો એટલે કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બનતા હોય, બરાબર છે. તો જે લાકડું છે, જે કોલસો છે, જે અસ્મિકૃત બળતણો છે, આ બધું જ તો કે કાર્બનિક પદાર્થો છે અને પરિણામે આવા પદાર્થોનું જ્યારે અપૂર્ણ દહન થાય ત્યારે તો કે કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થતો હોય છે. મિત્રો, હવે દિવસે દિવસે તો કે વાહનોનું પ્રમાણ તો કે સતત વધતું જઈ રહ્યું છે. પહેલા એક જ ઘરમાં એક સાયકલ હોય તો બહુ પૈસાવાળો છે એવું કહેવાતું હતું, પછીથી એક બાઇક હોય કે સ્કૂટર હોય તો એક ઘર સમૃદ્ધ છે તેમ કહેવાતું. હવે ઘરે ઘરે કાર પણ જોવા મળે છે. તો દિવસે દિવસે તો કે વાહનોનો તો કે ઢગલો થતો જઈ રહ્યો છે, વાહનો સતત વધી રહ્યા છે, પરિણામે તો કે સતત તો કે આ અસ્મિકૃત બળતણનું દહન થઈ રહ્યું છે, બરાબર છે. હવે આવી આપણા જે વાહન છે, વ્હીકલ્સ છે, એની યોગ્ય સમયે એમ કહેવાય છે કે જો તમારી પાસે બાઇક હોય, બરાબર છે, તો વર્ષમાં 4 વખત તેની સર્વિસ કરાવવી જોઈએ. જો કાર હોય તો વર્ષમાં 3 વખત સર્વિસ કરાવવી જોઈએ. પરંતુ કોઈ એવી સર્વિસ કરાવવા તૈયાર હોતું નથી. નવી કાર હોય કે નવી જયારે બાઇક હોય કે એક્ટિવા કે એવું કોઈ સ્કૂટર હોય તો એ શરૂઆતના 1 વર્ષ સુધીને જયારે આપણને ફ્રીમાં સર્વિસ મળતી હોય ત્યારે બધા કરાવતા હોય છે. પણ પછીથી સમયના અભાવે ગણો કે આર્થિક રીતે ગણો, બરાબર છે, લોકો સર્વિસ યોગ્ય સમયે કરાવતા નથી. પરિણામે એની એન્જિનની અંદર કાર્બન ભેગું થાય છે અને એને કારણે જે દહનની પ્રક્રિયા છે ઘટી જવાને કારણે કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય છે. મિત્રો, તો આ કાર્બન મોનોક્સાઇડ હવે નિયમિત બરાબર ના કરાવો એટલે કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય, સાથે સાથે પ્રદૂષકો પણ ઉત્પન્ન થતા જોવા મળે છે. અસરોની વાત કરીએ તો મિત્રો, તમે જયારે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરો છો, તમે જયારે ઇન્હેલ કરો છો, તમે જયારે શ્વાસની અંદર છો ત્યારે જો તમારી આસપાસના વાતાવરણમાં કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ જયારે વધી ગયું હોય તો આ કાર્બન મોનોક્સાઇડ તમારા શ્વસન માર્ગ દ્વારા એ તમારા ફેફસામાં પહોંચે છે. આ ફેફસાની અંદર સામાન્ય રીતે જે રુધિર છે એ રુધિર શુદ્ધ થતું હોય છે, અશુદ્ધ રુધિરમાંથી શુદ્ધ રુધિર થતું હોય છે. એટલે કે અહીંયા
ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ છે એ વિનિમય અનુભવતા હોય છે. હિમોગ્લોબિન આખા શરીરમાંથી આવે જે રુધિર છે એમાં રહેલા જે રક્તકણો છે હિમોગ્લોબિન એ પેલા CO2 ને દૂર કરે છે અને O2 ને ત્યાં ગાડી એની સાથે જોડાય છે અને આ શુદ્ધ રુધિર પંપ હૃદય મારફતે એ આખા શરીરમાં પહોંચે છે. ત્યાં જે કોષ છે એની અંદર ફરીથી પછી વિનિમય પ્રક્રિયા થાય છે. કોષમાં મેટાબોલિક પ્રક્રિયા ચયાપચયની પ્રક્રિયાને કારણે જે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો હોય છે તે અને O2 નું વિનિમય થાય છે. હવે હિમોગ્લોબિન આ કાર્બન ડાયોક્સાઇડ લઈને પાછો હૃદયના મારફતે ફેફસામાં પહોંચે છે. ત્યાં આગળ પાછો વિનિમય પ્રક્રિયા થાય છે. તો હિમોગ્લોબિનનું કામ ગુડ્સ ટ્રેન જેવું છે. એ એક જગ્યાએથી એટલે કે હૃદયથી ફેફસામાંથી હૃદયની મદદથી આખા શરીરમાં શુદ્ધ ઓક્સિજન પહોંચાડે છે અને ત્યાં ઉત્પન્ન થયેલ કાર્બન ડાયોક્સાઇડને પાછું શરીરની અંદરથી તો કે એ રુધિર મારફતે ફેફસામાં પહોંચાડે છે અને ત્યાં તે શુદ્ધ થઈને પાછો એ આખા શરીરમાં ઓક્સિજન પહોંચાડે છે. તો આ હિમોગ્લોબિન જ્યારે તમે શ્વાસ લો છો અને જ્યારે કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ જ્યારે વધી ગયું હોય છે તો તે સમયે આપણો જે હિમોગ્લોબિન છે એ કાર્બન મોનોક્સાઇડ સાથે જોડાય છે અને કાર્બોક્સી હિમોગ્લોબિન સંકીર્ણ બનાવે છે, જેને COSP વડે દર્શાવી શકાય. આ જ્યારે હિમોગ્લોબિન સાથે જોડાય છે ત્યારે એટલું મજબૂત હોય છે કે તે જ્યારે જે તે કોષ સુધીને પાછી આવું રુધિર જ્યારે પહોંચે છે ત્યારે ત્યાં કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડની જે વિનિમય પ્રક્રિયા થઈ હોય તે થતી નથી અને એ એવો ને એવો પાછો તો કે રુધિરમાંથી તો કે હૃદયમાંથી ફેફસામાં પાછો પહોંચે છે. આવું શા માટે થાય છે? કારણ કે કાર્બોક્સી હિમોગ્લોબિન છે એ ઓક્સિજનનું હિમોગ્લોબિન સાથે જોડાવાને કારણે જે ઓક્સી હિમોગ્લોબિન પ્રકારનું સંકીર્ણ બને છે તેના કરતા 300 ગણું વધારે થાય છે. પરિણામે જ્યારે આવા કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ શરીરમાં વધી જાય તો આ કાર્બોક્સી હિમોગ્લોબિનનું પ્રમાણ પણ કેવું થઈ જાય છે? વધી જાય છે. જો શરીરમાં 3 થી 4% જેટલું જો કાર્બોક્સી હિમોગ્લોબિનનું પ્રમાણ વધી જાય છે તો રુધિરની અંદર ઓક્સિજનની વહન કરવાની ક્ષમતા ખોરવાઈ જાય છે. પરિણામે તો કે માથામાં દુખાવો થાય, દ્રષ્ટિમાં નબળાઈ આવે, આંખોમાં નબળાઈ આવે, જોવાની અંદર આખું શરીર છે બરાબર છે એ થકાન મહેસૂસ કરે, સાથે સાથે હૃદય અને રક્તવાહિનીઓ કમજોર થાય અને એના કારણે બીજા પ્રોબ્લેમ્સ પણ ક્રિએટ થતા હોય છે બરાબર છે. સામાન્ય રીતે ધૂમ્રપાન કરવાથી આવો કાર્બન મોનોક્સાઇડ વધારે ઉત્પન્ન થતો હોય છે બરાબર છે. તમે જયારે અંદર કસ લો છો, તમે એટલે જે લોકો જે પીતા હોય છે એની વાત કરે છે, એ જયારે ધૂમ્રપાન કરતા હોય છે ત્યારે એ કસ લે છે ત્યારે એ અંદરની તમાકુ છે સળગે છે, પરંતુ એ 100% સળગતી નથી, એટલે એમાંથી કાર્બન મોનોક્સાઇડ વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. હમણાં વાત કરી પ્રમાણે સિગારેટની અંદરથી જ ધુમાડામાંથી 3,4 બેન્ઝપાયરીન નામનો હાઇડ્રોકાર્બન પણ જોવા મળે છે બરાબર છે. તો તમે જયારે જે વ્યક્તિ સિગરેટનું ધૂમ્રપાન એટલે કે ધૂમ્રપાન જે કરતું હોય છે ત્યારે એ પોતાની આસપાસ કાર્બન મોનોક્સાઇડ તો કે ઢગલાબંધ પ્રમાણમાં એ મુક્ત કરતો હોય છે અને પોતે પણ શ્વસનની પ્રક્રિયા મારફતે એ જ કાર્બન મોનોક્સાઇડ શરીરમાં દાખલ કરતો હોય છે. પરિણામે તો કે આવી ઇફેક્ટ જોવા મળે. એના જે ફેફસા છે એને નુકસાન પહોંચતું હોય છે. આપણે જાણીએ છીએ કે જયારે લાકડાને જયારે બંધ પાત્રમાં જયારે ગરમ કરવામાં આવે ત્યારે એમાંથી કાળો પદાર્થ કોલ્ટાર નામનો પદાર્થ નીકળે છે બરાબર છે. તો તમારા ફેફસા જે છે, જે લોકો ધૂમ્રપાન કરે છે એમના ફેફસાની અંદર આવો કોલ્ટા જમા થાય છે. પરિણામે ફેફસા છે બરાબર છે એની કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે બરાબર છે અને ધીમે ધીમે એ વ્યક્તિ અકાળે તો કે મૃત્યુ પામે છે. માટે સિગારેટના ખોખા ઉપર તો કે સ્મોકિંગ ઇઝ ઇન્જુરિયસ ટુ યોર હેલ્થ એવું તો કે લેબલ લગાડવામાં આવેલું હોય છે, પણ છતાં પણ વ્યક્તિઓ સમજતા હોતા નથી. સગર્ભા સ્ત્રી જો ધૂમ્રપાન કરવાની પોતે વ્યસની હોય અને સતત ધૂમ્રપાન કરતી હોય તો ત્યારે તેના શરીરની અંદર પણ આ ઓક્સી હિમોગ્લોબિન જગ્યાએ કાર્બોક્સી હિમોગ્લોબિનનું પ્રમાણ વધવાને કારણે તો કે એમાં એને અસુવાવડ એટલે કે વહેલી તો કે ડિલિવરી થઈ જાય, સમય 6-7 મહિને જેની ડિલિવરી થઈ જાય એટલે બાળક મૃત્યુ પામે, સ્વયંભૂ ગર્ભપાત જે થઈ જાય અને જે બાળક અવતર્યું એ બાળકની અંદર તો કે વિકૃતિ આવવાની સંભાવનાઓ રહેલી હોય છે. તો આ થયો કાર્બન મોનોક્સાઇડ વાયુ પ્રદૂષક તરીકે. એના પછી હવે કાર્બન ડાયોક્સાઇડ. મિત્રો, કાર્બન ડાયોક્સાઇડ સામાન્ય રીતે તો કુદરતી વાયુ છે અને કાર્બન ડાયોક્સાઇડ છે એ કુદરતની અંદર જરૂરી છે. શા માટે? જો કાર્બન ડાયોક્સાઇડ ના હોય તો લીલી વનસ્પતિ પોતાનો ખોરાક બનાવી શકે નહીં. તો કાર્બન ડાયોક્સાઇડ એ પણ એ પૃથ્વીનો કુદરતી ઘટક વાયુરૂપ ઘટક છે, પરંતુ જ્યારે આ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ એક યોગ્ય માત્રા કરતા વધી જાય છે ત્યારે તે પ્રદૂષક તરીકે વર્તે છે અને તેને કારણે ગ્લોબલ વોર્મિંગ અને ગ્રીન હાઉસ અસર તો કાર્બન ડાયોક્સાઇડ કરે છે, પરંતુ ગ્લોબલ વોર્મિંગ ઇફેક્ટ જોવા મળે છે. આ ગ્લોબલ વોર્મિંગ શું છે અને ગ્રીન હાઉસ શું છે, ગ્લોબલ વોર્મિંગ ઇફેક્ટ અને ગ્રીન હાઉસ અસર વિશેનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં કરીશું.